નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, ધોરણ 12ના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 7 સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો આધારિત કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। ચાલો તો જોઈએ। એની અંદર પહેલો પ્રશ્ન, રાજા રામ મોહન રાયને રાજાની પદવી કોણે આપી હતી? ઓપ્શન નંબર એ દિલ્હીના મુઘલ બાદશાહ બહાદુર શાહે, બી કર્નલ આલકોટે અને સી એની બેસન્ટ અને આપેલ પૈકી એક પણ નહીં। તો રાજા રામ મોહન રાયને રાજાની પદવી કોણે આપી હતી? તો કે ઓપ્શન નંબર એ સાચો જવાબ રહેશે દિલ્હીના મુઘલ બાદશાહ બહાદુર શાહે। પ્રશ્ન નંબર 1નો સાચો જવાબ રહેશે એ વિકલ્પ, દિલ્હીના મુઘલ બાદશાહ બહાદુર શાહે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2ની અંદર વિધાન આધારિત પ્રશ્ન છે। નીચે આપેલ કયા વિધાન સાચા છે? અહીં જે વિધાન આપેલ છે એ વિધાન પૈકી કયા વિધાન સાચા છે અથવા સાચું છે? તો આપણે પ્રથમ વિધાન વાંચીશું અને જે વિધાન સાચું હશે એની સામે ખરાની નિશાની અને ખોટું હશે વિધાન એની સામે ખોટાની નિશાન કરીશું, જેથી આપણને ઓપ્શન આધારિત જવાબ સરળતાથી આપી શકાય। પહેલો વિધાન, રાજા રામ મોહન રાયનો જન્મ 22 મે 1774 બંગાળાના હુંગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। આ વિધાન સાચું છે। બીજું વિધાન, રાજા રામ મોહન રાયે ઈસવીસન 1815માં આત્મીય સભાની સ્થાપના કરેલી જે પાછળથી બ્રહ્મ સભામાં પરિણમી હતી। આ વિધાન પણ સાચું છે। ત્રીજું, રાજા રામ મોહન રાયે સત્યાર્થ પ્રકાશ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો। રાજા રામ મોહન રાયે સત્યાર્થ પ્રકાશ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો। આ જે વિધાન છે આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે સત્યાર્થ પ્રકાશ ગ્રંથ તો દયાનંદ સરસ્વતીએ લખ્યો હતો, એટલે ત્રીજું વિધાન ખોટું થશે। આગળ જોઈએ ચોથું વિધાન, રાજા રામ મોહન રાયે બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્ર શરૂ કર્યા હતા। એમણે આ બંને સમાચાર પત્ર શરૂ કરેલા, બિલકુલ સાચું વિધાન છે, જેથી આપણને ખ્યાલ આવે કે પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું છે। તો અહીં ઓપ્શનમાં આપણે જોઈશું કે કયા વિધાનમાં સાચો જવાબ જોઈ લઈએ, તો કે વિધાન સી વિધાન સાચું રહેશે, જેની અંદર પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું છે, જેથી પ્રશ્ન નંબર 2નો રાઈટ આન્સર આવશે વિધાન 1, 2 અને 4 સાચા, એટલે વિકલ્પ સી સાચો જવાબ રહેશે। નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 3ની વાત કરીશું। તત્વબોધિની પત્રિકા નીચે આપેલ પૈકી કોણે શરૂ કરી હતી? ઓપ્શન નંબર એ શ્રી કેશવચંદ્ર સેન, બી શ્રી રવિન્દ્રનાથ ટાગોર, સી શ્રી નારાયણ અને ડી વિકલ્પ સી શ્રી દેવેન્દ્રનાથ ટાગોર। તો અહીં સાચો જવાબ રહેશે ડી વિકલ્પ, શ્રી દેવેન્દ્રનાથ ટાગોર। તત્વબોધિની પત્રિકા કોણે શરૂ કરી હતી? તો કે દેવેન્દ્રનાથ ટાગોરે શરૂ કરી હતી। નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન નંબર 4ની વાત કરીશું। ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન જોઈ લઈએ। એ વિકલ્પ શ્રી રાજા રામ મોહન રાય, બી વિકલ્પની અંદર કેશવચંદ્ર સેન, સી વિકલ્પ શ્રી મહર્ષિ અરવિંદ અને ડી આપેલ પૈકી એક પણ નહીં। તો સાચો જવાબ રહેશે શ્રી કેશવચંદ્ર સેન, જે બી વિકલ્પ છે। તો ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો કે કેશવચંદ્ર સેન દ્વારા। ભારતીય બ્રહ્મો સમાજ કહે તો કેશવચંદ્ર સેન આવે અને બ્રહ્મો સમાજ કહે તો રાજા રામ મોહન રાય આવશે। આ પણ ધ્યાન રાખીશું ખાસ। રાજા રામ મોહન રાય ફક્ત એવું પૂછે કે બ્રહ્મો સમાજની સ્થાપના તો રાજા રામ મોહન રાય આવશે। આ ધ્યાન રાખીશું આપણે। નેક્સ્ટ જોઈએ પાંચમો પ્રશ્ન, સત્ય શોધક સમાજની સ્થાપના કોણે કરી હતી?
ઓપ્શન નંબર એ જ્યોતિબા ફૂલે, બી કેશવચંદ્ર સેન, સી વિકલ્પ સ્વામી દયાનંદ સરસ્વતી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો સત્યશોધક સમાજની સ્થાપના પૂછાય તો જવાબ આવશે જ્યોતિબા ફૂલે. એટલે ઓપ્શન નંબર એ રાઈટ આન્સર રહેશે. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિબા ફૂલે. અને સ્થાપનાનું વર્ષ પૂછે તો પણ આપણને ધ્યાન આવવું જોઈએ. ઈસવીસન 1873માં. શું જવાબ આવશે? ઈસવીસન 1873ની અંદર આ જ્યોતિબા ફૂલે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. વર્ષ પૂછાય તો પણ આપણને ધ્યાન આવશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. જ્યોતિબા ફૂલે કયા શહેરમાં કન્યાશાળા શરૂ કરી હતી? કન્યાશાળા શરૂ કરેલી એ કયું શહેર હતું? ઓપ્શન નંબર એ મુંબઈ, બી પુણે, સી વર્ધા અને ડી થાણા. અહીં જ્યોતિબા ફૂલે જે કન્યાશાળા શરૂ કરી હતી એ શહેર હતું પુણેની અંદર. તો બી વિકલ્પ બિલકુલ સાચો છે. અને એનું જો વર્ષની વાત આવે તો ઈસવીસન 1851. ઈસવીસન 1851માં જ્યોતિબા ફૂલે પુણે શહેરમાં કન્યાશાળા શરૂ કરી હતી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7. જ્યોતિબા ફૂલે નીચે આપેલમાંથી કયું પુસ્તક લખ્યું હતું? અહીં પુસ્તકના નામ આપેલ છે અને નીચે ઓપ્શન આપણને આપેલા છે. પહેલું પુસ્તક શિવાજી કી જીવની, બીજું પુસ્તક ઈશારા, ત્રીજું ધર્મ તૃતીય રત્ન અને ચોથું પુસ્તક ગુલામગીરી. તો અહીં સાચો જવાબ રહેશે પ્રશ્ન 7નો. અહીં જે આપેલા બધા જ પુસ્તકો છે, બધા જ પુસ્તકો જ્યોતિબા ફૂલે લખ્યા છે, જેથી સાચો જવાબ રહેશે સી વિકલ્પ 1, 2, 3, 4. બરાબર છે. બીજી વાત કરી લઈએ તો બીજા પુસ્તકોમાં બ્રાહ્મણનો કસબ, ખેડૂતોના આંસુ અને સાર્વજનિક સત્ય ધર્મ. મુંબઈના જે નગરજનો છે, નગરજનોએ તેમનું અભિવાદન કરી પદવી આપી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને મહર્ષિ કર્વે જ્યોતિબા ફૂલેના ગુરુ માનતા હતા. આ પણ ધ્યાન રાખીશું. નેક્સ્ટ જોઈએ હવે 8મો પ્રશ્ન. વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું હતું? વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું હતું? લાલા લજપતરાય, ઓપ્શન એ, બી વિકલ્પ પંડિત ગુરુદત્ત, સી લાલ હંસરાજ અને ડી સ્વામી દયાનંદ સરસ્વતી. તો પ્રશ્ન નંબર 8નો સાચો વિકલ્પ રહેશે સ્વામી દયાનંદ સરસ્વતી. વેદો તરફ પાછા વળોનું સૂત્ર સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યું હતું. 8મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ સ્વામી દયાનંદ સરસ્વતી. હવે પ્રશ્ન 9 જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતી નીચે આપેલ પૈકી કયો ગ્રંથ લખ્યો હતો? ઓપ્શન નંબર એ ઈશારો, બી સત્યાર્થ પ્રકાશ, સી સમાજ સુધારો અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ જે ગ્રંથ લખ્યો હતો એ ગ્રંથનું નામ છે સત્યાર્થ પ્રકાશ, જે ઓપ્શન બી સાચો જવાબ છે. તો 9મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે સત્યાર્થ પ્રકાશ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 10. આર્ય સમાજના સ્થાપક નીચે આપેલ પૈકી કોણ છે? ઓપ્શન એ સ્વામી દયાનંદ સરસ્વતી, બી સ્વામી વિવેકાનંદ, સી જ્યોતિબા ફૂલે અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આર્ય સમાજના સ્થાપક કોણ હતા? તો કે પ્રશ્ન 10નો સાચો જવાબ રહેશે સ્વામી દયાનંદ સરસ્વતી. ઓપ્શન નંબર એ બિલકુલ સાચો જવાબ છે. અને એ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી હતા. એમણે મુંબઈની અંદર ઈસવીસન 1875માં સ્થાપક. આ ધ્યાન રાખીશું.
નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 11. લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? પ્રશ્ન 11ની અંદર ઓપ્શન જોઈએ. લાલા લજપતરાય, બી પંડિત ગુરુદત્ત, સી લાલા હંસરાજ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ રહેશે લાલા હંસરાજ, જે વિકલ્પ સી છે. તો લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના લાલા હંસરાજે કરી હતી. કયા વર્ષમાં એમ પૂછાય તો પણ આપણે જવાબ આપીશું ઈસવીસન 1889માં. તો આપણે ધ્યાન રાખીશું વર્ષ પણ કે ઈસવીસન 1889માં લાલા હંસરાજે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી. ક્યાં? તો કે લાહોરમાં. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 12ની વાત કરીએ. હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ લાલા હંસરાજ, બી સ્વામી શ્રદ્ધાનંદ, સી પંડિત ગુરુદત્ત અને ડી સ્વામી દયાનંદ સરસ્વતી. તો એનો સાચો જવાબ રહેશે સ્વામી શ્રદ્ધાનંદ, જે બી વિકલ્પ છે. હરદ્વાર પાસે કાગડી ગુરુકુલની સ્થાપના સ્વામી શ્રદ્ધાનંદે કરી હતી. વર્ષ પૂછાય તો આપણે લખીશું ઈસવીસન 1902માં. વર્ષ પણ આપણે સાથે ધ્યાન રાખીશું, જેથી જોડકા સ્વરૂપે પૂછાય અથવા પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો આપણને ધ્યાન રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 13. રામકૃષ્ણ મિશનનું વડું મથક ક્યાં છે? એ લાહોર, બી કાંગડી ગુરુકુળ, સી ટંકારા અને ડી બેલુર મઠ. તો રામકૃષ્ણ મિશનનું વડું મથક પૂછાય તો જવાબ આવશે ડી વિકલ્પ બેલુર મઠ, જે કોલકાતા પાસે આવેલ છે. આગળ જોઈએ પ્રશ્ન 14ની વાત કરીએ હવે. સ્વામી દયાનંદ સરસ્વતીએ ગૃહ ત્યાગ બાદ કોની પાસે સંન્યાસની દીક્ષા લીધી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ ગૃહ ત્યાગ બાદ કોની પાસે સંન્યાસની દીક્ષા લીધી હતી? પ્રશ્ન 14ની અંદર ઓપ્શન જોઈએ. સ્વામી પૂર્ણાનંદ એ ઓપ્શન, બી સ્વામી વિરજાનંદ, સી સ્વામી શ્રદ્ધાનંદ અને ડી વિકલ્પ સ્વામી રામકૃષ્ણ પરમહંસ. તો અહીં જવાબ આવશે ઓપ્શન નંબર એ સ્વામી પૂર્ણાનંદ. એ વિકલ્પ બિલકુલ સાચો જવાબ છે. સ્વામી પૂર્ણાનંદ પાસે દીક્ષા લીધી હતી. ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાયા હતા. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 15ની વાત કરીશું. વંદે માતરમ નામનું વર્તમાનપત્ર નીચે આપેલ પૈકી કોણે શરૂ કર્યું? વંદે માતરમ નામનું વર્તમાનપત્ર નીચે આપેલ પૈકી કોણે શરૂ કર્યું? એ સિસ્ટર નિવેદિતા, બી મહર્ષિ અરવિંદ, સી સ્વામી શ્રદ્ધાનંદ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. 4 ઓપ્શનમાંથી આપણો સાચો જવાબ રહેશે મહર્ષિ અરવિંદ, જે બી વિકલ્પ સાચો છે. તો કે વંદે માતરમ નામનું વર્તમાનપત્ર મહર્ષિ અરવિંદ શરૂ કર્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન 16 જોઈએ. એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ઉપદેશ લોકોને કોણે આપ્યો હતો? એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ઉપદેશ લોકોને કોણે આપ્યો હતો? ઓપ્શન એ નારાયણ ગુરુ, બી લાલા હંસરાજ, સી સ્વામી ગુરુનંદ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આ જે ઉપદેશ હતો એ ઉપદેશ નારાયણ ગુરુએ આપ્યો હતો. એ વિકલ્પ સાચો જવાબ રહેશે. એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ઉપદેશ નારાયણ ગુરુએ લોકોને આપ્યો હતો. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 17ની વાત કરીએ. શ્રી નારાયણ ગુરુએ નીચે આપેલ પૈકી કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? શ્રી નારાયણ ગુરુએ નીચે આપેલ પૈકી કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ઓપ્શન એ પ્રાર્થના સમાજ, બી બ્રહ્મો સમાજ, સી વિકલ્પ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ અને ડી વિકલ્પ આર્ય સમાજ. તો અહીં આપણને પ્રશ્ન જોતા ખ્યાલ આવશે કે શ્રી નારાયણ ગુરુ પરથી શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ, એટલે આ સી વિકલ્પ સાચો જવાબ રહેશે. શ્રી નારાયણ પરથી શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ, એટલે પ્રશ્ન 17નો સાચો જવાબ રહેશે સી વિકલ્પ. અને વર્ષ માટે આપણે ધ્યાન રાખીશું ઈસવીસન 1903ની અંદર.
આગળ જોઈએ પ્રશ્ન 18. कुंदकुरी वीरेश लिंगमे राजमुंद्रीમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? એ આત્મીય સભા, બી પ્રબુદ્ધ ભારત સભા, સી સત્ય સભા અને ડી હિતકારિણી સભા. તો અહીં સાચો જવાબ રહેશે હિતકારિણી સભા, જે ડી વિકલ્પ છે. હિતકારિણી સભા જવાબ આવશે. પ્રશ્ન નંબર 18નો સાચો જવાબ ડી વિકલ્પ, હિતકારિણી સભા. આગળ જોઈએ પ્રશ્ન 19ની અંદર કુંદકુરી વીરેશલિંગમનો જન્મ ક્યાં થયો હતો? કુંદકુરી વીરેશલિંગમનો જન્મ ક્યાં થયો હતો? એ ઓપ્શન વોલ્ગા એશિયા, બી મોરબી ટંકારા, સી વિકલ્પ રાજમુંદ્રી જિલ્લો આંધ્રપ્રદેશ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ રહેશે 19મા પ્રશ્નનો રાજમુંદ્રી જિલ્લો એ આંધ્રપ્રદેશ, એટલે સી વિકલ્પ સાચો જવાબ રહેશે. એમનો જન્મ ક્યાં થયો હતો? રાજમુંદ્રી જિલ્લો અને આંધ્રપ્રદેશની અંદર. 19મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે સી વિકલ્પ રાજમુંદ્રી જિલ્લો આંધ્રપ્રદેશ. આગળ જોઈશું પ્રશ્ન 20ની અંદર કુંદકુરી વીરેશલિંગમે પોતાના સાહિત્યિક ગ્રંથો દ્વારા કયા સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું? ઓપ્શન એ તેલુગુ, બી કન્નડ, સી તમિલ અને ડી મલયાલમ. અહીં પ્રશ્ન 20નો સાચો જવાબ રહેશે તેલુગુ સાહિત્યને, એટલે એ વિકલ્પ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ જોઈશું હવે પ્રશ્ન નંબર 21. શ્રીમતી એની બેસન્ટે સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના ક્યાં કરી, જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ? શ્રીમતી એની બેસન્ટે સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના ક્યાં કરી, જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ હતી? ઓપ્શન એ આગ્રા, બી બનારસ, સી દિલ્હી અને ડી ચેન્નઈ. તો 21મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે બનારસમાં. ક્યાં કરી હતી? તો કે બનારસની અંદર, અને પાછળથી એ બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટી પરથી આપણે બનારસ યાદ રાખીશું, અને એ વર્ષ આવે તો આપણે લખી શકીએ 1916માં યુનિવર્સિટીમાં ફેરવાઈ ગઈ હતી. સ્કૂલની સ્થાપના કરી અને જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ તે કયા વર્ષની અંદર? તો કે ઈસવીસન 1916ના. આગળ જોઈએ હવે પ્રશ્ન 22. ભારતમાં સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી હતી? ઓપ્શન એ સિસ્ટર નિવેદિતા, બી મીરા આલ્ફાન્સા, સી વિકલ્પ શ્રીમતી એની બેસન્ટ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ રહેશે સી વિકલ્પ શ્રીમતી એની બેસન્ટ. એમણે ભારતમાં સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. 22મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે સી વિકલ્પ શ્રીમતી એની બેસન્ટ. 23મો પ્રશ્ન. શ્રીમતી એની બેસન્ટે ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ચેન્નઈમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? શ્રીમતી એની બેસન્ટે ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ચેન્નઈમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? પ્રાર્થના સભા, હોમરૂલ લીગ, હિતકારિણી સભા કે બ્રહ્મ સમાજની સભા? અહીં 23મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે હોમરૂલ લીગ, એટલે બી વિકલ્પ સાચો જવાબ રહેશે. હોમરૂલ લીગ સંસ્થાની સ્થાપના કરી હતી ઈસવીસન 1916માં. આ પણ આપણે ધ્યાન રાખીશું. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 24. તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક કોણે શરૂ કર્યું હતું? એ ઓપ્શન મહર્ષિ અરવિંદ, બી સર સૈયદ અહેમદ ખાન, સી શ્રીમતી એની બેસન્ટ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક કોણે શરૂ કર્યું હતું? સર સૈયદ અહેમદ ખાને. બી વિકલ્પ સાચો જવાબ રહેશે, અને એ ઈસવીસન 1870ની અંદર તહઝીબ ઉલ અખલાક નામનું
સામાયિક સર સૈયદ અહેમદ ખાને 1870 ઈસવીસન 1870 શરૂ કર્યું હતું. પ્રશ્ન 24નો સાચો જવાબ રહેશે સર સૈયદ અહેમદ ખાન. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 25ની વાત કરીશું. 19મી સદીના અંત ભાગમાં શીખોમાં પણ શીખ સમાજ સુધારણાની ચળવળ કયા નામે જાણીતી થઈ? શીખ સમાજ સુધારણાની જે ચળવળ થઈ હતી એ કયા નામે જાણીતી થઈ હતી 19મી સદીમાં? એ ઓપ્શન ખાલસા ચળવળ, બી ગુરુદ્વારા ચળવળ, સી અકાલી ચળવળ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ રહેશે સી વિકલ્પ અકાલી ચળવળ. પ્રશ્ન 25નો સાચો જવાબ રહેશે સી વિકલ્પ અકાલી ચળવળ. આગળ જોઈએ પ્રશ્ન 26ની અંદર સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો? ઓપ્શન એ રોબર્ટ ક્લાઇવ, બી ડેલહાઉસી, સી વિલિયમ બેન્ટિક અને ડી વાઇસરોય કેનિંગ. પ્રશ્ન 26નો સાચો જવાબ રહેશે વિલિયમ બેન્ટિક, જે સી વિકલ્પ છે. તો કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો? વિલિયમ બેન્ટિકે. પ્રશ્ન 26નો સાચો જવાબ રહેશે સી વિકલ્પ વિલિયમ બેન્ટિક. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 27, આપણા વિડીયોનો છેલ્લો પ્રશ્ન. ઈસવીસન 1872 લગ્ન ધારો પસાર કરી નીચે આપેલ પૈકી શાના ઉપર પ્રતિબંધ મુકાયો હતો? ઓપ્શન એ વિધવા પુનર્લગ્ન ઉપર, બી સતી પ્રથા ઉપર અને સી 14 વર્ષથી નીચેની કન્યાઓના લગ્નનો ઉપર અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ રહેશે સી વિકલ્પ 14 વર્ષથી નીચેની કન્યાઓના લગ્નો ઉપર પ્રતિબંધ મુકાયો હતો ઈસવીસન 1872 લગ્ન ધારો પસાર કરીને. તો પ્રશ્ન 27નો સાચો જવાબ રહેશે સી વિકલ્પ. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ 12 ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 7ના સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો આધારિત કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.